નમસ્કાર મિત્રો, ધોરણ 11માં આપણે વિભાગ પહેલામાં ચોથું પ્રકરણ જોયું મિત્રો. હવે આવે છે આપણે પ્રકરણ 5. વિભાગ પહેલામાં પાંચમા પ્રકરણમાં છે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો. એટલે આપણે પ્રકરણના નામ ઉપરથી વિચાર કરીએ કે જે પૂછપરછ એકબીજા સાથે કરવામાં આવતી હોય છે તેના કેવા પત્રો હોવા જોઈએ અને તેના પ્રત્યુત્તરમાં કેવા જવાબો મળે છે, તેવા પત્રો કેવા હોવા જોઈએ તેના વિશે આપણે ચર્ચા કરીએ આજે મિત્રો. ચાલો, સૌ પ્રથમ છે પ્રસ્તાવના. વાણિજ્યક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી છે. જુઓ, શેના માટે મહત્વની કડી છે? ધંધાના પ્રસાર અને પ્રચાર માટે થઈને ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યક પત્રોના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. જો જુદા જુદા પત્રોના પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારમાં આપણે પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો અંગેની સમજૂતી મેળવીશું. જો અલગ અલગ પ્રકારના પત્ર વ્યવહારો થતા હોય છે, પણ આ પ્રકરણમાં આપણે શું છે, સામસામે પૂછપરછના પત્રો કેવા હોય છે અને તેના જવાબ કઈ રીતે મળે છે તેના વિશે આપણે સમજીશું આ પ્રકરણમાં. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રોનો અભ્યાસ કરીશું. કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે અને નમૂનાના પત્રો કેવા હોવા જોઈએ તેના વિશે આપણે સમજીશું. વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી સુમાહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે. જુઓ, વ્યાપાર જગત સાથે આપણે સંકળાઈને રહીએ તો નવી નવી અદ્યતન એટલે કે નવી નવી બાબતો જાણકાર હોવા જોઈએ. અલગ અલગ પ્રમાણે શું કામે જાણકાર હોવા જોઈએ? માહિતગાર શું કામ હોવા જોઈએ? કારણ કે એ માહિતીથી આપણે માહિતગાર હોઈએ તો ઝડપથી કામ થશે. અત્યારે ટેકનોલોજી યુગ છે, તો ટેકનોલોજી યુગમાં પણ આપણે થોડીક માહિતી હોવી જોઈએ. વોટ્સઅપ દ્વારા, ઈમેલ દ્વારા, કોઈ પણ રીતે આપણે એ કામગીરી થઈ જવી જોઈએ. પૂછપરછ ઔપચારિક બાબતો, અનૌપચારિક બાબતો, આર્થિક દરજ્જા અંગે અને અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે કરી શકાય છે. જો ઔપચારિક બાબત પણ હોઈ શકે છે, અનૌપચારિક પણ બાબત હોઈ શકે છે. અગાઉ પણ આપણે આ બાબતે સમજૂતી સમજાય છે. ઔપચારિક એટલે કે જે આપણે માહિતી સરકારી અને જે સરકારી દસ્તાવેજ કે સરકારી વિભાગ દ્વારા મેળવવાની હોય. અનૌપચારિક એટલે કે આપણે જે એકબીજા સાથેના પત્રવ્યવહાર, ગાઢ સંબંધ સાથેના કોઈ પણ પત્રવ્યવહાર એ દર્શાવતા હોય, શુભેચ્છા દર્શક કે કોઈનું હેપી બર્થડે હોય છે, અથવા તો કોઈ રીતે સગાઢ એટલે કે આપણે સાથેના જે મિત્રતા ભાવ જે રહેલો છે અનૌપચારિક ગણવામાં આવે છે. આર્થિક દરજ્જા સાથેના હોય છે કે જે આપણે કોઈ મેનેજર હોય છે, કોઈ સેક્રેટરી હોય છે, કોઈ જેને સંબોધીને આપણે પત્ર લખીએ છીએ, જે ઉપલા અધિકારી, તે પણ એનો દરજ્જો હોય છે. અન્ય માહિતીના પણ અભિપ્રાય મેળવવા માટે કરી શકાય છે. ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલ સામાનની કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ. જો માલ સામાનની કિંમત શું છે, વજન કેટલો આવે છે, એક પેકિંગ કેટલા વજનમાં હોય છે, તેની ગુણવત્તા કેવી છે, પેકિંગ કેટલા તમે વધારે આપી શકો છો, અથવા તો પેકિંગનો ભાવ શું છે, અથવા તો પેકિંગ એક બોક્સમાં કેટલા આવી શકે છે મહત્તમ તરીકે, મહત્તમ વળતર તમે કેટલું આપી શકો છો. આ બાબતનું શું છે, આપણે પત્ર વ્યવહાર થતો હોય છે ગ્રાહક સાથે અને વેપારી સાથે. આ ઉપરાંત તેની ગેરંટી, વોરંટી અને હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ તેની માહિતી મેળવીને ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈએ છીએ. જો આ જે માલ સામાન મળે છે તો એ વોરંટી છે, ગેરંટી છે. ખાસ સમજો મિત્રો, ગેરંટી ને વોરંટીમાં ગેરંટી એટલે કે જે વસ્તુ તમે લ્યો છો એ વસ્તુના બદલામાં તમને બીજી વસ્તુ આપવામાં આવે એને ગેરંટી સ્વરૂપ કહેવામાં આવે છે. વર્ષ દિવસ, 5 વર્ષ કે પ્રમાણે ગેરંટી હોય છે, 4 મહિના, 6 મહિના એ પ્રમાણે. અને વોરંટી એટલે ગણવામાં આવે છે મિત્રો કે તમે જે વસ્તુ લીધી છે તો એ વસ્તુમાં કાંઈ પણ ખોટકો પડે એટલે કે કાંઈ પણ બંધ પડી ગઈ અથવા તો કાંઈ એવો બનાવ બન્યો કે જેના કારણે વસ્તુ ચાલતી નથી, તો અંદરના જે કંઈ સ્પેર પાર્ટ હોય છે એ બદલાવી દેવાના, એને વોરંટી સ્વરૂપ ગણવામાં આવે છે. માલ સામે માલની આપલે કરવામાં આવે, પીસ સામે પીસ એટલે કે કોઈ મોબાઈલ કે કંઈ લીધો એની સામે જે પાછો આપે તો એ ગેરંટી સ્વરૂપે કહેવાય છે. તેમાં કંઈ ખરાબી હોય એ ફેરફાર કરીને સુધારો કરવો એ વોરંટી કહેવાય છે ફ્રીમાં. હપ્તાવાર નાણાંની ચૂકવણી.
હપ્તાવાર એટલે કે કોઈ 3 મહિને 4 મહિને કે 6 મહિને અથવા તો એ પ્રમાણે નાણાંની ચૂકવણી કઈ રીતે તમે સગવડતા પ્રમાણે આપી શકો છો તેનો યોગ્ય નિર્ણય લઈ શકાય છે. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ આટલા સજાગ હોઈએ છીએ ત્યારે દુકાનદારે જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. જો યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો બાબત હવે આપણે વિગતે અભ્યાસ કરીશું. જો પૂછપરછ કરવી ફરજિયાત બની જાય છે, વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની થતી હોય ત્યારે આ દુકાનદાર આગળથી આપણે માલ સામાનની ખરીદી માટેના પૂછપરછ કરવી ફરજિયાત બને છે. તો કઈ રીતે હોય છે તેના વિશે આગળની આપણે સમજૂતી સમજીએ. પૂછપરછના પત્રો અંગે સમજૂતી આપેલી છે. જો મિત્રો ખાસ સમજો મિત્રો, ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૂછા કરતો પત્ર લખે છે. જો પૂછા કરતો પત્ર લખે છે, મહત્તમ ફાયદો મળે છે એ બાબતનો. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા પત્રોને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. જે ખરીદવાના ઈરાદા સાથે વેચાણકર્તા પાસેથી આપણે કંઈ પણ માહિતી મેળવવા એટલે કે મહત્તમ ફાયદા અને પૂછા કરતો જે પત્ર કરવામાં આવે છે તેને આપણે પૂછપરછના પત્રો તરીકે ઓળખી શકીએ છીએ. ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રો એ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. જો એક કરતાં વધારે પૂછપરછના પત્રો કરે છે તો વેપારીની જે વિવિધ પ્રકારની માહિતી છે એ મેળવવા માટે લખે છે. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તેને અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. જો એ માહિતી જે મળે છે એનું વિશ્લેષણ એટલે કે જાણે છે અને ત્યારબાદ જ શું કરે છે એ વેપારીને ઓર્ડર આપવામાં આવે છે. ત્યારબાદ આવે છે પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો, એટલે કે ધ્યાનમાં રાખવાની કઈ કઈ બાબતો આવે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે. જો પૂછપરછ કરનાર છે તો એની વ્યાપારી પેઢી તરીકેનો પરિચય આપે છે કે શું છે એ જોવાનું. પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિરેક્ટરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે તે દર્શાવે છે. જો શું કહે છે, જાહેરાતના અનુસંધાનમાં લખાણો છે કે કોઈ વેપારીની ડિરેક્ટરી એટલે કે વેપારીની આખી માહિતી હોય છે તેને અનુસંધાન લખાણો છે કે કોઈની ભલામણથી આ પત્ર લખવામાં આવ્યો છે તે દર્શાવે છે. ત્યારબાદ આવે છે પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. જો જે પૂછપરછ કરવાની છે તેનો ઉદ્દેશ શું છે તેની પણ સ્પષ્ટતા હોવી જોઈએ. મિત્રો, પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવા, સેવા મેળવવા, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો છે તે જણાવવું જોઈએ. જો શું છે, માલ સામાન ખરીદવા માટેનો છે, સેવા મેળવવા માટેનો છે કે માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવા કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનો તે જણાવવું જોઈએ. ખાસ મિત્રો આ બાબત, જે વસ્તુ મંગાવવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. જો શું કહે છે, જે વસ્તુ આપણે મેળવવી છે તે વિગતવાર સ્પષ્ટ તેમાં વર્ણન કરવું જોઈએ અને તે પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાનો ખ્યાલ પણ પૂછપરછ કરવી જોઈએ. ત્યારબાદ આવે છે ભાવપત્રક, સૂચિપત્રક, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્રક મોકલવા માટે વિનંતી કરવી જોઈએ. જો શું કહે છે, ભાવપત્રક એટલે કે જે અલગ અલગ વસ્તુ છે એનું ભાવપત્રક અમને મોકલો કે ભાવ શું છે. સૂચિપત્રક એટલે કે કઈ કઈ કેટેગરી છે તમારી, કઈ કઈ છે સૂચિ પ્રમાણે અમને મોકલો. ભાવતાલ કેટલો રહેશે અને અન્ય શરતો તમારી શું છે ખરીદી માટેની, કેટલા ટકા માફ મળે છે કે કેટલા ટકા વળતર સ્વરૂપે કે કોઈ પણ સ્વરૂપે, એ પણ કેટલા હજાર સુધીનો માલ ખરીદો તો એટલા ટકા વળતર સ્વરૂપે, એ બધી અમને શરતો જણાવો. કેટલાક સંજોગોમાં નમૂના પ્રત સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. પ્રત્યક્ષ રીતે પણ નિદર્શન કરવામાં આવે છે.
પૂછપરછના પત્રોમાં માલ સામાન ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ। જો માલ સામાનના ભાવ અંગે તો કરીએ જ, પણ અન્ય ખર્ચ પણ થતા હોય તો કઈ રીતે પૂછી શકાય છે મિત્રો કે અમે તમારા આગળથી માલ લઈએ તો માલ જે મોકલાવો છો તેનો ખર્ચ અમારા માટે આવશે કે વેચાણ કરતાં જે ખર્ચ ભોગવશે કે કઈ રીતે? માલ સામાનના ભાવ અંગે એટલે કે વેચાણ કરતાં કયા ભાવે માલ સામાન પૂરો પાડવા માગે છે તે, અને અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ। જો માલ સામાન આપણે મેળવીએ છીએ તો વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો કે અન્ય વેરાઓ કોઈ પણ છે તે અંગે પણ પૂછપરછ કરવી જોઈએ। ત્યારબાદ આવે છે ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય છે। જો ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો ભાવ અને મહત્તમ વળતરમાં એટલે કે વધારે વળતર મેળવવા જે આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગેની જણાવી શકાય છે। માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે એટલે કે નાણાં રોકડ, ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ પૈકી કઈ પદ્ધતિથી ચૂકવવાના છે તે અંગે પૂછપરછ કરવી જોઈએ। એટલે કે જે નાણાં ચૂકવણી આપણે કરીએ છીએ એટલે કે માલ સામાન ખરીદી પછી નાણાંની ચૂકવણી કઈ રીતે થઈ શકે છે? રોકડમાં, ચેક દ્વારા, ડ્રાફ્ટ દ્વારા, ઓનલાઈન પેમેન્ટ કે કઈ રીતે ચૂકવી શકીએ એ પણ આપણે પૂછપરછ તેમાં કરવી જોઈએ। વેપારમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે, તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જોઈએ। એટલે કે અમે કઈ રીતે પૂછવું જોઈએ કે હું પત્ર લખું છું કે મારે આટલો માલ સામાન જોઈએ છે તો 10 દિવસની સમય મર્યાદામાં તમે શું મારા આ માલ સામાન પહોંચાડી શકશો? એ વેચાણ કરનારને આપણે પૂછી શકીએ છીએ। જો હા પાડશે અને સગવડતા પ્રમાણે કહેશે તો આગળના પત્ર વ્યવહાર થઈ શકે, ભાઈ આ રીતે અમને માલ એટલો પહોંચાડી શકો। ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય એવી ઈચ્છા હોય તો ખરીદનારે એ અંગે માહિતી મેળવવી। ચોક્કસ પ્રકારનો માલ હોય, અમુક એવો માલ હોય કે જે માલ સામાન ટ્રાન્સપોર્ટ કે કોઈ પણ રીતે મોકલતા હોય તો ભાંગી ન જાય કે જેના કારણે ચોક્કસ પેકિંગની જાણ થતી હોય છે, તો એ પ્રમાણે ખરીદનારે માહિતી મેળવવી જોઈએ। પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તેમના ભાવતાલ અને વેપારીની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટા ઓર્ડરો આપીશું। જો તમારી સાથે અમે લેણ દેણ કરીએ છીએ એટલે કે તમારી પાસેથી અમે જે માલ સામાન ખરીદીએ છીએ, જો એ ભાવતાલ અને જે વેપારની શરતો છે અમને અનુકૂળ પડશે તો ભવિષ્યમાં અમે એનાથી વધારે પણ મોટા ઓર્ડરો આપી શકશું તમને। ત્યારબાદ આવે છે માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના પત્રો, ઓર્ડર અને માલ સામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખાવા જોઈએ। એટલે કે જો શું કહે છે, જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછના જે પત્રો છે, ઓર્ડર અને માલ સામાનના વહન માટેની જે જરૂરી સમયગાળો છે એ અગાઉથી વિચારીને લખવો જોઈએ। ત્યારબાદ આવે છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર, એટલે કે એનો જવાબ કઈ રીતે આપવો। જે આપણે પૂછપરછ કરીએ છીએ તો વેપારી તરફથી કેવા જવાબો આવી શકે? જથ્થાબંધ માલ સામાન ખરીદવાની અપેક્ષાએ ગ્રાહક એક કરતાં વધુ ઉત્પાદક કે વેચાણકર્તાને પત્રો લખે છે। જો એક કરતાં વધારે ઉત્પાદક કે વેચાણકર્તા હોય તો પત્રો તેને લખી શકે છે, ખરીદનાર હોય તો। આ પત્રોના જવાબ રૂપે લખાયેલ પત્રોને પૂછપરછના પ્રત્યુત્તર કહેવાય છે। જો આ જે જવાબ લખવામાં આવે છે તો એને શું કહેવાય છે? પૂછપરછનો પ્રત્યુત્તર કહેવાય છે, જે આપણા પ્રકરણનું નામ છે। માલ સામાન વેચનાર આ પ્રકારના પત્રો ગ્રાહકને લખે છે। જુઓ, ગ્રાહકને લખે છે કારણ કે ગ્રાહક માલ ખરીદનાર છે એટલા માટે। આ પત્રો ગ્રાહકને આકર્ષવાનું કામ કરતા હોવાથી તેમાં સચોટતા, ત્વરિતતા, ચોકસાઈ, મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય કોને દર્શાવવી જરૂરી છે। જો શું કે એ પત્ર લખે છે તેમાં સચોટતા હોવી જોઈએ, ત્વરિતતા એટલે તાત્કાલિક પણ હોવા જોઈએ, ચોકસાઈ પણ હોવી જોઈએ, મુદ્દાસર પ્રમાણમાં પ્રતિભાવ પડતો હોવો જોઈએ અને જે ધંધાની જે કુને છે એટલે કે ધંધાની જે ખૂબીઓ છે એ પણ તેમાં દર્શાવવી જરૂરી છે। જ્યારે કોઈ પણ પેઢીને કોઈ પણ બાબત અંગે પૂછપરછનો પત્ર મળે ત્યારે તેને માલ સામાન વેચવાની ઉમદા તક મળે છે। આ તક વાસ્તવિક વ્યવહારમાં પરિણમે તે માટે વેચાણકર્તા જે બાબત અંગે પૂછપરછ કરવામાં આવી હોય તેનો યોગ્ય અને ઝડપી ઉત્તર આપે છે તો વળી
પ્રગતિશીલ વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તે સિવાયની વિશેષ માહિતી પણ આપે છે। જુઓ શું કહે, જે વાસ્તવિક વ્યવહાર પરિણામે એકબીજા વેચાણકર્તા બાબતની પૂછપરછ કરવામાં આવી હોય, યોગ્ય અને ઝડપી ઉત્તર આપતા હોય છે, અને વેપારી પૂછપરછ કરવામાં આવી હોય તો તે સિવાય વિશેષ માહિતી પણ આપવામાં આવે છે કે જે અમારી પેઢી આ પણ અલગ અલગ માહિતી દર્શાવી શકે છે, એટલે કે આ ખર્ચા અમે ભોગવીશું એ પણ આપણે દર્શાવી શકીએ છીએ, જેથી ભાવિ ગ્રાહક ઓર્ડર આપવા તૈયાર થાય। આમ પૂછપરછનો પ્રત્યુત્તર આપતો પત્ર વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે। જો વેચાણ પ્રતિનિધિની ગરજ સારે છે કે અમારા આગળથી માલ વધારે લઈ શકે, એટલા માટે ઓર્ડર આપનાર જે ગ્રાહક છે તેને આકર્ષવા માટે આ રીતે કરી શકાય છે। ત્યારબાદ આવે છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો, એટલે કે પ્રત્યુત્તર આપીએ છીએ તો કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ। પૂછપરછ કરતા પત્રોનો ઉત્તર લખતી વખતે સૌપ્રથમ પૂછપરછ કરનારે વેચવામાં આવતા અથવા ઉત્પાદન કરવામાં આવતા માલ સામાનમાં રસ લીધો છે તે બદલ તેનો આભાર માનવો જોઈએ। જો પૂછપરછ કરવા માગે છે, રસ લીધો છે માલ સામાન ખરીદવા માટેનો, તો તેનો સૌપ્રથમ તો આભાર માનવો જોઈએ। હકીકતમાં એ તમારો ભાવિ ગ્રાહક હોવાથી તેની સાથે શરૂઆતથી જ વિવેકી ભાષામાં અને આપ વલણ દાખવવાની કાળજી લેવી જોઈએ। જો આપ વલણ દાખવવાની કાળજી હોવી જોઈએ। ત્યારબાદ આવે છે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતી વખતે શરૂઆતમાં ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રનો સંદર્ભ ક્રમાંક અને તારીખ અવશ્ય દર્શાવવા જોઈએ। જો શું કહે છે, જે પૂછપરછના પત્રોના પ્રત્યુત્તર આપતા હોય છે તો ગ્રાહકે અગાઉ જે પત્ર લખ્યો હોય તો તેના સંદર્ભ અને તારીખ પણ તેમાં લખવી જોઈએ કે જેના કારણે એને ખબર પડે ગ્રાહકને કે અમે આ પત્ર લખેલો હતો। ત્યારબાદ આવે છે પૂછપરછના પત્રોનો શક્ય હોય એટલો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ। જો ઝડપી પ્રત્યુત્તર આપવો જોઈએ કે જેના કારણે ગ્રાહક એ માલ ત્વરિત ખરીદવાની અપેક્ષા, એટલે કે ત્વરિત ખરીદી શકે। જો કોઈ સંજોગોમાં માલ સામાન પૂરો પાડી શકાય તેમ ન હોય તો પણ તે અંગેનું કારણ બતાવીને તાત્કાલિક પ્રત્યુત્તર આપવો જોઈએ। જો માલ સામાન તેને આપણે પહોંચાડી ન શકીએ તો તેના માટે પણ તાત્કાલિક પ્રત્યુત્તર આપવો જોઈએ। આમ કરવાથી પૂછપરછ કરનાર ગ્રાહક પર સારી છાપ ઊભી થાય છે। સારી છાપ ઊભી એટલા માટે થાય છે કે આપણા આગળ માલનો સ્ટોક નથી, તોય છતાં આપણે પત્ર લખ્યો છે કે ભાઈ આ માલ સામાન અમારી પાસે ઉપલબ્ધ નથી, એવો પ્રત્યુત્તર આપણે તાત્કાલિક આપીએ છીએ તો આપણી છાપ શું રહેશે, સારી ઊભી થશે। આ પત્રની સાથે માલ સામાન કઈ વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ છે તથા કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તે દર્શાવતું સૂચિપત્ર મોકલવું જોઈએ। જુઓ કઈ કઈ વિશાળ શ્રેણી ઉપલબ્ધ છે તમારા આગળ માલ સામાનની, કઈ કઈ લાક્ષણિકતાઓ છે અને તે અંગેનું સૂચિપત્ર પણ મોકલવું જોઈએ। જો શક્ય હોય તો નમૂના મોકલવા જોઈએ અને અનુકૂળ હોય તો પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા ગોઠવવી જોઈએ। જો નમૂના પણ મોકલવા જોઈએ જો હોય તો શક્યતા પ્રમાણમાં, અને પ્રત્યક્ષ નિદર્શનની વ્યવસ્થા પણ ગોઠવવી જોઈએ। માલ સામાનના ખરીદ વેચાણ અંગે નાણાંની ચૂકવણીની રીત, એટલે કે રોકડ, ચેક, ડ્રાફ્ટ, ઓનલાઈન પેમેન્ટ વગેરે અંગે તથા શાખાના સમયગાળા અંગે સ્પષ્ટતા કરવી જોઈએ। જો આપણે જે માલ ખરીદ વેચાણ કરીએ છીએ તો નાણાંની ચૂકવણી કરવા માટે રોકડ કે ચેક, ડ્રાફ્ટ કે ઓનલાઈન પેમેન્ટ કે કઈ રીતે કરશો, અથવા તો અમારી શાખામાં સમયગાળો આથી આ સમયમાં તમે ભરી શકો, તો તે તમામ માહિતી પણ સ્પષ્ટતા કરવી જોઈએ। હવે તો ટેકનોલોજી યુગ છે એટલે જાજે ભાગે તો ઓનલાઈન પેમેન્ટ જ વધારે પ્રમાણમાં કરતા હોય છે, અથવા તો ચેકથી કરતા હોય છે, મોટી મોટી પેઢીઓ હોય છે એમાં ડ્રાફ્ટથી પણ કરતા હોય છે કે જેના કારણે એ માલ સામાન જે ખરીદ વેચાણ થાય છે તેનું આખું એક સરવૈયું બની શકે છે। એટલા માટે માલ સામાન કયા માર્ગે કયા સાધન દ્વારા કોના ખર્ચે મોકલી આપવામાં આવે છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ। જો કોના ખર્ચે કયા માર્ગે કયા સાધન દ્વારા કોના ખર્ચથી મોકલવામાં આવશે તે પણ તેમાં સ્પષ્ટતા હોવી જોઈએ। જરૂરી સંજોગોમાં માલ સામાનને વીમા આરક્ષિત કરવામાં આવ્યો હોય તો તેનો ખર્ચ કોણ ભોગવશે તેની સ્પષ્ટતા પણ કરવી જોઈએ। જો શું કહે છે, વીમા આરક્ષિત એટલે કે જે માલ સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે તો કંઈ પણ કારણોસર માલને નુકસાન થાય, કંઈ પણ થાય તો વીમો તેનો ઉતરાવેલો છે કે શું, તો તેનો ખર્ચ કોણ ઉપાડશે તે પણ સ્પષ્ટતા હોવી જોઈએ। વેચનાર પક્ષે ગ્રાહકને અનુકૂળ પેકિંગ વ્યવસ્થા શક્ય છે કે નહીં એ જણાવવું જોઈએ।
જો અનુકૂળ પેકિંગની જે વ્યવસ્થા શક્ય છે કે નહીં તે પણ તેને જણાવવું જોઈએ. ત્યારબાદ આવે છે ચોક્કસ સમયગાળામાં માલ સામાનની ઉપલબ્ધ કરવામાં સમર્થ છો કે નહીં તેની સ્પષ્ટતા કરવી જોઈએ. જો ચોક્કસ સમયગાળો જે આપ્યો છે તે જ સમયગાળામાં તમારો માલ સામાન ઉપલબ્ધ કરી શકો છો કે શું તે પણ સમર્થતા દર્શાવી, સ્પષ્ટતા દર્શાવવી જોઈએ, હા કે નામાં. પૂછપરછ કરનારે પૂછેલા બધા જ મુદ્દાઓની માહિતી આપવા ઉપરાંત ગ્રાહકને દરેક તબક્કે ઉત્તમ સેવાઓ પૂરી પાડવામાં આવે તે અંગે ખાતરી આપવી જોઈએ. જો ગ્રાહક જે પૂછપરછ કરે છે તે તો મુદ્દાની માહિતી આપવી જ જોઈએ. તે ઉપરાંત પણ જે પેઢી કંપની છે કે જે કાંઈ છે એ વેચનાર છે તો તેના તરફથી પણ તે સિવાયની વધારાની સેવા અથવા તો કઈ કઈ આપી શકે છે સેવાઓ તેની પણ ખાતરી આપવી જોઈએ. કે આ શું હતું, પૂછપરછના પ્રત્યુત્તરમાં જે જવાબ આપી શકાય છે એ ધ્યાનમાં રાખવા લાયક મુદ્દાઓ. હજી પણ એક મુદ્દો છે, બે મુદ્દા છે તેના વિશે સમજીએ. પૂછપરછના પત્રોમાં જે બાબત વિશે પૂછપરછ કરવામાં આવી હોય તે અંગે આકર્ષક દસ્તાવેજો રજૂ કરવા જોઈએ. જો અગાઉના જે મુદ્દાઓ આપણે જોયા 9 એ યોગ્ય અને ખૂબ સારા પ્રમાણમાં હતા. તે ઉપરાંતના જે આ બે મુદ્દાઓ છે તે ખૂબ જ અસરકારક ધંધાને પેઢીને જે વેચનાર છે તેને અસરકારક વધારે પડે છે. શું કામે કે જે પૂછનારના પત્રો છે એની બાબતમાં પૂછપરછ કરવામાં આવી હોય તે આકર્ષક દસ્તાવેજો રજૂ કરવી જોઈએ આકર્ષક સાથે. દાખલા તરીકે ઉદાહરણ સ્વરૂપે આપેલું છે કે અમુક જથ્થામાં માલ સામાન ખરીદવામાં આવશે તો વધારાનું 10% ખાસ વળતર મળશે. 1 મહિનામાં 50 એકમોનું વેચાણ થશે તો 5% વધારાનું વળતર મળશે વગેરે આકર્ષક દસ્તાવેજો મૂકી શકાય છે. જો આ રીતે આકર્ષક મૂકી શકાય છે. જો તમે આટલા સમયમાં આટલી ખરીદી કરશો તો 10% વધારાનું વળતર મળશે. અમે હાલમાં 10-15% વળતર તો આપીએ છીએ, તે ઉપરાંત વધારાનું 10% વળતર. અને જો 50 એકમો એટલે કે 50 કોઈ પણ વેચાણ થશે તો વધારાનું તે સિવાયનું વધારાનું અમે 5% વળતર આપશું કે જેના કારણે આકર્ષક દસ્તાવેજો આપણે મૂકી શકીએ છીએ. અને ત્યારબાદ છેલ્લો મુદ્દો છે તેમાં પત્રના અંત ભાગનું લખાણ ગ્રાહક માટે અસરકારક બને અને તેને ઓર્ડર આપવા પ્રેરે તેવું હોવું જોઈએ. જો મિત્રો કેવું હોવું જોઈએ કે ગ્રાહકને અંત ભાગમાં એટલે કે પત્રના અંત ભાગમાં એવું લખાણ હોવું જોઈએ કે જેના કારણે એ અસરકારક બને ગ્રાહકને અને ઓર્ડર આપવા માટે પ્રેરાઈ જાય તેવું હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો એક નમૂના પત્ર આપેલો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ. ચાલો મિત્રો, તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદને લખો. ટી ડેપો લખ્યો છે, એસટી ડેપો નથી, ખાસ સમજજો મિત્રો. ટી ડેપો એટલે કે ચા માટેનું કહે છે. હવે લખનાર કોણ છે? તપસ્વી ટી ટ્રેડર્સ છે એટલે એનું નામ વચ્ચે ઉપર આવશે અથવા તો આપણે જમણી બાજુ પણ લખી શકીએ, ઈમેલ ને તેનું આપણે તારીખ પણ લખી શકીએ. જો 24મી માર્ચ 2016ના રોજ લખ્યું છે. અને ડાબી બાજુ ઉપર આપણે ફોન નંબર દર્શાવી શકીએ. અને કોને પત્ર લખે છે? ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદને લખે છે. જો ખાસ સમજો મિત્રો, કોને સંબોધીને પત્ર લખે છે? ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદને 24મી માર્ચ 2016ના રોજ પત્ર લખે છે. ત્યારબાદ જો શ્રીમાન, અમે છેલ્લા 15 વર્ષથી કલોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ. જો એ ભાઈ જે પેઢી છે એ ભાઈની પેઢી છે તપસ્વી ટી ટ્રેડર્સની, એના માલિક શું કહે છે કે અમે 15 વર્ષથી અમે કલોલમાં અમારા ઉપર દર્શાવેલા સરનામાએ વિવિધ પ્રકારનો ચાનો છૂટક જથ્થામાં અમે વેપાર કરીએ છીએ. 15મી માર્ચ 2016ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચીને અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. જુઓ, 15મી માર્ચના રોજ એક આજના સમાચાર નામનું અખબાર એટલે કે પત્ર આવે છે, આપણે કહીએ કે સમાચાર પેપર કઈ ટૂંકમાં વાંચવા માટેનું એ આવે છે. તેમાં પ્રસિદ્ધ થયું તમારા ચાના વેચાણ માટેની જાહેરાત વાંચી અમે, અને એ પત્ર વાંચ્યા પછી અમને પ્રેરણા થઈ કે આ માહિતી અમે જાણીએ. અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50
કિગ્રાના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી. જો અમે કોઈ પણ જેટલી પ્રકારની તમારા આગળ ચા છે એ અમે દરેક પ્રકારની ચા 50-50 કિલો ખરીદવા માગીએ છીએ, તો તમારા તરફથી જે પણ જેટલી ચા વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી. વિવિધ પ્રકારની ચા અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તેમના ભાવ, વળતર, નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા ઈચ્છીએ છીએ. ટૂંકમાં કયા કયા પેકિંગમાં છે, 500 ગ્રામમાં છે, કિલોમાં છે, 10 કિલોમાં છે કે કઈ રીતે છે તે પણ જણાવો. તેનો ભાવ શું રહેશે, વળતર કેટલી રહેશે અને નાણાંની ચૂકવણી કઈ રીતે કરી શકાય છે. અગાઉ પણ આપણે જોયું ખાસ મિત્રો કે નાણાંની ચૂકવણી ખાસ બાબત દર્શાવવામાં આવે છે કે રોકડમાં, ચેકમાં, ડ્રાફ્ટમાં કે ઓનલાઈન પેમેન્ટ કે શાખા દ્વારા કોઈ પણ રીતે, તે પણ અમને જણાવજો. આ ઉપરાંત સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગે જણાવવા વિનંતી. એટલે કે જે માલ સામાનનો વહન થાય છે, ખરીદનાર જે પોતે વેચનાર આગળથી માલ લે છે તો વેચનારમાં વહનનો માધ્યમ થાય છે, ખર્ચ કોણ ભોગવશે અને તે કઈ રીતે છે તેની માહિતી આપવામાં આવે છે. માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે એવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપીશું. જો ખાસ જોજો મિત્રો, અગાઉ પણ આપણે સમય મર્યાદાની વાત કરી હતી, છેલ્લે દર્શાવવામાં આવે છે પત્ર ગ્રાહક તરફથી. આ મુદ્દો છેલ્લો હોય છે કે ઓર્ડર આપવામાં આવે છે તો તમે કેટલા દિવસમાં મોકલશો તો એ પણ દર્શાવવું જોઈએ કે 10 દિવસમાં પહોંચાડી દો તો ઝડપથી પ્રત્યુત્તર આપો કે જેના કારણે તમારા ભાવ અને શરતો અમને અનુકૂળ હશે. જો ખાસ સમજો, અગાઉ પણ કીધું એ પ્રમાણે કે જો તમારા ભાવ અને શરતો અમને મંજૂર હશે એટલે કે અનુકૂળ પડશે તો ભવિષ્યમાં અમે તેનાથી પણ વધારે ઓર્ડર આપીશું. આભાર. આપનો વિશ્વાસુ XYZ માલિક તરીકે છે, તેની સાઇન સ્વરૂપે દર્શાવેલું છે. આ શું છે? ગ્રાહક તે પત્ર લખે છે અને 24મી માર્ચ 2016ના રોજ લખે છે. અને કોને લખે છે? ગુજરાત ટી ડેપોને. હવે એ પૂછપરછ માટેનો ગ્રાહક તરફથી લખવામાં આવેલો પત્ર હતો. હવે એ પત્રના પ્રત્યુત્તરમાં કઈ રીતે જવાબ આપવામાં આવે છે તેના વિશે આપણે સમજીએ. ચાલો મિત્રો, આપણા પાઠનું નામ જ છે પૂછપરછ અને તેના પ્રત્યુત્તરમાં પત્ર વ્યવહાર કઈ રીતે થાય છે તેના વિશેનો. તો ગુજરાત ટી ડેપો અમદાવાદની ચાની ગુણવત્તા અને ભાવ વિશે પૂછપરછ કરતો પત્ર મળ્યો છે, તેના યોગ્ય પ્રત્યુત્તર આપો. જો પત્ર મળ્યો છે તો તેનો પ્રત્યુત્તર કઈ રીતે આપી શકાય છે? તો હવે શું આવશે? આપણે પહેલાં શું હતું કે જે પેઢી હતું તો તપસ્વી ટી ટ્રેડર્સ હતું ઉપર નામ લખેલું અને સંબોધન તરીકે ગુજરાત ટી ડેપોને મોકલતા હતા, કારણ કે એના પાસેથી આપણે ભાવતાલ બધું જોઈ છે એટલા માટે. હવે તે લખનાર છે એટલે લખનારનું નામ ઉપર આવશે, ગુજરાત ટી ડેપો, તેનું એડ્રેસ આપેલું છે. આપણે ક્યારે લખ્યો તો પત્ર? 24મી માર્ચ 2016ના રોજ. અને આ આપણે પ્રત્યુત્તર ક્યારે આપે છે? 27 માર્ચ 2016ના રોજ પ્રત્યુત્તર આપણે આપે છે. તેનું નામ શું હશે? જે લખનાર છે, ખાસ સમજો મિત્રો, જે લખનાર છે એ વ્યક્તિ કે કોઈ પણ છે તેનું નામ જમણી બાજુ ઉપર આવશે અથવા વચ્ચે પણ લખી શકો છો અને ડાબી બાજુ તેના ફોન નંબર કે ઈમેલ કે કાંઈ પણ લખી શકો છો. અને જે લખનાર છે એની તારીખ દર્શાવવી ફરજિયાત છે. અને જેને સંબોધીને એટલે કે જેને આપણે મોકલવાનું છે કે જેના આગળ કાંઈ માહિતી કે કંઈ પણ લેવાનું છે તો તેનું નામ આપણા સરનામા લખેલ પછી નીચે ડાબી બાજુ ખાસ આવશે. સમજો મિત્રો, ડાબી બાજુ ખાસ નીચે આવશે. જો તપસ્વી ટ્રેડર્સ છે, પહેલાં શું હતું કે એ પત્રમાં તેનું નામ જમણી બાજુ હતું અને ગુજરાત ટી ડેપો છે તેનું નામ ડાબી બાજુ હતું. હવે આ ગુજરાત ટી ડેપો લખનાર છે અને તપસ્વી ટી ટ્રેડર્સને મોકલે છે એના માટે. ચાલો મિત્રો, હવે તેમાં આપણે જોઈએ. શ્રીમાન, આપનો પત્ર તારીખ 24 માર્ચ 2016નો પૂછપરછનો પત્ર મળ્યો. એટલે 24 તારીખનો જે પત્ર લખ્યો છે અમને મળ્યો છે. આ પત્ર દ્વારા તમે અમારા દ્વારા વેચાતી વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટ્સમાં રસ લીધો તે બદલ આભાર. એટલે કે અમે જે વેચાણ કરીએ છીએ વિવિધ પ્રકારની ચાની પ્રોડક્ટ્સ છે એમાં તમે રસ લીધો છે એ બદલ તમારો આભાર. ઊંચી ગુણવત્તા. આ આભાર માનવાનું શું કામ કારણ છે ખબર છે? એક ગ્રાહક ઉપર એક છાપ ઊભી કરે છે એટલા માટે, આકર્ષવા માટે. અને એ પ્રત્યુત્તરમાં આપણે એક આવો શબ્દ ઉમેરીએ તો એ આપણી કંપની કે જે પેઢી છે તેની નામસારી સાખરી. ઊંચી ગુણવત્તા અને વ્યાજબી કિંમતના લીધે અમારી ચા ગુજરાતના ઘણા બધા શહેરોમાં અને વિસ્તારોમાં લોકપ્રિય બની છે.
જેના નમૂના અમે અલગથી પોસ્ટ પાર્સલમાં મોકલીએ છીએ। જો અમારી વ્યાજબી ભાવ અને ખૂબ સારી ગુણવત્તાની ચા છે એ આખા ગુજરાતના બધા શહેરોમાં ખૂબ લોકપ્રિય બની છે અને તેના અલગ અલગ નમૂનાઓ છે તો અમે પોસ્ટ પાર્સલ દ્વારા અમે તમને મોકલીએ છીએ। આ પત્રની સાથે અમારું સૂચિપત્રક અને ભાવપત્રક તમને મોકલીએ છીએ। આ પત્ર લખનાર છે તો હવે તેની સાથે શું છે કે અમે તેની સાથે ભાવપત્રક અને સૂચિપત્રક પણ મોકલીએ છીએ। અમારા દ્વારા રૂપિયા 20,000 કે તેથી વધુ રકમના ઓર્ડર પર 5% વધારાનું વળતર આપવામાં આવે છે। એટલે કે અમારા દ્વારા 20,000થી વધારે તમે ખરીદી કરો, રૂપિયાની 20,000થી વધારે માલ સામાનની ખરીદી કરો છો તો તેના ઉપર અમે 5% વધારાનું વળતર આપીએ છીએ। તમામ માલ સામાન અમારી ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા દ્વારા જ મોકલવામાં આવે છે, તેથી તેના વહન ખર્ચ અંગેની જવાબદારી અમારી રહેશે। જો આપણે પત્રમાં પૂછ્યું હતું વહન ખર્ચ માટે બીજા અન્ય કરવેરા કાંઈ છે તો તેના માટેની, તો તેનો જવાબ આપે છે માલ સામાન અમારો પોતાનો ટ્રાન્સપોર્ટ છે એના દ્વારા જ અમે મોકલીએ છીએ કે જેના કારણે વહન ખર્ચની કોઈ જવાબદારી રહેતી નથી। ઓર્ડર મળ્યેથી 10 દિવસમાં માલ સામાન રવાના કરવામાં આવશે। એટલે કે ઓર્ડર તમારો મળે એટલે 10 દિવસમાં જ તમારો માલ સામાન અહીંથી રવાના કરવામાં આવશે। બિલની સંપૂર્ણ રકમ બિલની તારીખથી 1 મહિના સુધીમાં ડ્રાફ્ટથી ચૂકવવાની રહેશે। એટલે કે જ્યારે બિલની સંપૂર્ણ રકમ એટલે કે જે બિલ બને છે એ બિલના ધારો કે 50,000 હોય કે કોઈ પણ હોય 10,000નું બિલ બને છે તો એ બિલની તારીખ જે દિવસે બન્યું બિલ એ બિલની તારીખથી 1 મહિનાના ગાળામાં તમે ડ્રાફ્ટ દ્વારા ચૂકવવાનું આવશે। ડ્રાફ્ટ એટલે ખબર શું મિત્રો? એ બેંક દ્વારા એક કોઈ પણ વ્યક્તિને સંબોધીને તે પ્રમાણનો એક આપણે પૈસા જમા કરી તો એક ચેક સ્વરૂપે આપે છે, તેમાં નામ બધું લખેલું હોય છે અને તેનો વધારાનો ખર્ચ પણ થાય છે। એ ધારો કે 10,000 મોકલવાના હોય તો 10,000 ઉપરાંત ડ્રાફ્ટ બનાવવા માટેનો બેંક એનો ચાર્જ લે છે। તો જે વ્યક્તિના નામનો એ ડ્રાફ્ટ બને છે તો એ વ્યક્તિના નામમાં જ એ શું થાય છે એ જમા થાય છે, તે ઉપરાંત બીજા કોઈના નામમાં જમા થતો નથી ડ્રાફ્ટ। ઉચ્ચ ગુણવત્તા અને ન્યૂનતમ ભાવ સાથે અમારી શરતો આપને અનુકૂળ આવશે અને મોટો ઓર્ડર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ। જો ઉચ્ચ અને ગુણવત્તા સારી છે, ઓછામાં ઓછો ભાવ છે અને શરતો અમારી જે શરતો છે એ તમને અનુકૂળ આવશે એવું અમે માનીએ છીએ અને તમે ભવિષ્યમાં અમારા પાસેથી વધારે ઓર્ડરની અપેક્ષા રાખીએ છીએ અમે તમારા આગળથી। આપનો વિશ્વાસુ XYZ મેનેજર એટલે કે જે કંપની છે ગુજરાત ટી ડિપો એના મેન મેનેજર તરીકે છે તે સાઇન કરનાર છે। અને બિડાણ સ્વરૂપે અગાઉ આપણે વાત કરી કે બિડાણ હંમેશને માટે જમણી બાજુ સાઇન કર્યા પછી એટલે કે હસ્તાક્ષર કર્યા પછી ડાબી બાજુ સાઇન નીચે બિડાણ સ્વરૂપે લખી અને 1, 2, 3 એવા ક્રમ આપી શકાય છે। તેમાં શું શું બિડાણ સ્વરૂપે આપે છે? સૂચિપત્રક અને ભાવપત્રક આ બંને આપવામાં આવે છે કે જેના કારણે ભાવપત્રક અને સૂચિપત્રકનો એ અભ્યાસ કરી શકે છે। ચાલો મિત્રો આપણે અહીં એટલું રાખીએ છીએ।